ભરૂચના ખારવા સમાજ દ્વારા છડી નોમની દબદબાભેર ઉજવણી કરાઈ હતી। તહેવારોના રાજા ગણાતા શ્રાવણ માસમાં ભરૂચ શહેરમાં અનેક તહેવારોની સાથે સાથે છડી નોમનો તહેવાર પણ અભૂતપૂર્વ શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે। ગોધરાવમાં અકૂટ શ્રદ્ધા રાખનાર ભોય શાંતિ ખારવા જ્ઞાતિ સાથે વાલ્મીકી સમાજના લોકો પણ છડી નોમનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે। ઉત્સવ ઉજવવા પાછળ એક ઐતિહાસિક ઘટના વણાયેલ હોવાનું માનવામાં આવે છે। તે મુજબ ગુરુ ગોરખનાથે ગોધારાવ મહારાજની પોતાના ગુગળની ગોળી પ્રસાદ સ્વરૂપે ખાધી હતી, જેના કારણે માતા બાદલના કુકે અવતારી પુરુષ ગોધારાવનો જન્મ થયો હતો। છડી નોમની ઉજવણી પાછળનો મહિમા એ હતો કે ગોધારાવના મંદિરમાં વીરોની પણ પૂજા થાય છે, જેમાં મહેવીર રત્ન વાલ્મીકી નરસિંહ માંડે લીલો તથા લજુ કોટવાળ જ્યારે યુદ્ધમાં મહેરવીરના હાથે તેના મચીભાઈઓની હત્યા થાય છે ત્યારે તેની માતાને બદલે જાકારો આવ્યો હતો, પરંતુ ચોરી છુપીથી મહેરવીર તેમના પત્ની સિરિયાને મળવા ચાલતા હતા। આ વાતની જાણ થતાં માતા બાદલને સિરીઝ પાસે બોલાવતા પુત્ર મહેરવીરને મળવાની જીદ પકડી હતી। સાસુના મહેનતોણાથી કંટાળેલ રાણી સિરિયલે તેના પત્ની મહેરવીર સાથે મળવાનો સમય સાસુ બાદલને બતાવી દેતા મહેરવીરની માતા બાદલ મહેરવીરનો ચહેરો જોઈ લે છે, જે બાદ મહેરવીર ધરતી માતા પાસે સમાવાનો માર્ગ માંગી મોતને ભેટે છે, પરંતુ તે સમયે તેઓ કહેતા જાય છે કે મારી પૂજા થાય તે પહેલા મારા છડીની પૂજા થાય, જેથી સેંકડો વર્ષ બાદ પણ છડી નોમના દિવસે છડી ઝુલાવીને તેમને યાદ કરી માનતા બાધા પૂરી કરવાની પ્રજા વાલ્મીકી સમાજમાં આ પ્રથા ચાલતી આવે છે। છેલ્લા 15 વર્ષથી અમારી વાલ્મીકી સમાજની સમસ્ત હરિજન વાલ્મીકી સમાજના પૂજારી તરીકે આ છડી નોમ ઉજવીએ છીએ અને અમારા વડવાઓ છેલ્લા મુગલ બાદશાહ હતા ત્યાર પહેલાના આ છડી ઉત્સવ ઉજવે છે અને એમાં બીજું કે અમારા જે લાલબેગી કહેવામાં આવે છે તે રત્નસિંહ વાલ્મીકી હતા અને એમના લઈને અમે આ બધું એમના હિસાબે આ બધું આખો ઉત્સવ અમે ઉજવીએ છીએ। તે વર્ષો વર્ષ અમારો આ ઉત્સવ ચાલુ જ રહે છે અને અમો દરેક અમારી સમસ્ત હરિજન સમાજના દરેક વ્યક્તિ આ ઉત્સવમાં ભાગ લે છે। બહેનો ભાઈઓ દરેક આવીને પોતાની શ્રદ્ધા બધી પૂરી કરી ને આ ઉત્સવ અમે મનાવીએ છીએ। આજરોજ ભરૂચ શહેરમાં લગભગ 350 વર્ષથી વધારે ઉપર જે જન્માષ્ટમી નોમ દસમનો જે તહેવાર આવે છે, આમ જોવા જઈએ તો ભરૂચ શહેર માટે ખૂબ પવિત્ર તહેવાર છે। આખા દેશની અંદર આ તહેવાર ઉજવવામાં આવે છે, પણ ભરૂચમાં વિશેષ તરીકે ઉજવવામાં આવે છે। નોમ દસમ છડીનો મહિમા છે। ભગવાન ઘોઘારાવનો જે મહિમા છે એ મહિમાને લઈને ભરૂચની અંદર અનોખી રીતે છડી ઉત્સવ ઉજવવામાં આવે છે। આજરોજ હું અહીંયા આગળ સમગ્ર વાલ્મીકી વિસ્તાર લાલબજાર ખાડીની અંદર જ્યાં ઐતિહાસિક મંદિર આવ્યું છે ત્યાં આગળથી દર વર્ષે અહીં આગળથી છડી લઈને તાલીમાં તેઓ ત્યાં જાય છે અને એક દિવસ રોકાઈને પરત છડી લઈને પરત આ મંદિરે પાછા આવી છે। આવો રિવાજ વર્ષો જૂનો છે। આજે અહીંયા આગળ છડીનું પૂજન કરવામાં આવ્યું। આવીને આવી જ છડીનો તહેવાર એ વેજલપુરમાં એ સોનેરી મહેલ ભોય વિસ્તારમાંથી પણ ઉજવવામાં આવે છે। આ બાબા અને ભગવાન ઘોઘારાવનો જે ઇતિહાસ છે એ આ ટાઈમે લોકો એની પર ખૂબ આસ્થા રાખે છે અને એને ધ્યાને લઈને ભરૂચ શહેરમાં લોકો આને જોવા માટે પણ ખૂબ ઉમટે છે। ફરીથી આ જ્યારે વાલ્મીકી વિસ્તારમાં આજે અહીં ઉપસ્થિત થયો છું ત્યારે તમામ જે છડી ઝુલાવનાર જે યુવકો છે અને સમગ્ર સમાજને હું હૃદયપૂર્વક શુભેચ્છા કરું છું। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।